શું હતું આગમોનું? દરેક ભગવાનના ગણધરો આગમની રચના કરે એમ પૂછતી હતી ને. હા, દરેક ભગવાન કેવળ જ્ઞાન પામે ને દરેક તીર્થંકર તેઓ એ જે દેશના આપે એ દેશના મેં કીધું ને 3 પ્રદક્ષિણા કરે અને પૂછે ભત્તે કિમ તત્વમ, તત્વ શું છે? ભંતે કી તત્તમ એટલે કે તત્વ શું છે? અને ભગવાન જે કે ઉપનયવા વિગમયવા ધૂમયવા ઉત્પન્ન થાય છે, નાશ પામે છે ને સ્થિર રહે છે, એના પર આખા આગમ રચે. અને ત્રિપદી કહેવાય. એને શું કહેવાય? ત્રિપદી. 3 પદ એટલે ત્રિપદી. એના પરથી આખી આગમની રચના થાય. તે દરેક ભગવાનના ગણધરો આગમની રચના કરે, પણ એમાં ભાષામાં ફરક હોય. જે સમયે જે ભાષા ચાલતી હોય એ ભાષામાં આગમોની રચના થાય. મૂળ તત્વ એક જ હોય, સિદ્ધાંતમાં કોઈ ફરક ના હોય. સિદ્ધાંત એવા કે ભાઈ આ શરીર નાશવંત છે, આત્મા કર્મનો કરતા પણ છે અને ભોગતા પણ છે, તો એ બધા સિદ્ધાંત થઈ ગયા. સિદ્ધાંત કોઈ પણ તીર્થંકરના સમયમાં એક જ હોય. સિદ્ધાંતમાં ક્યારેય ફરક ના પડે, પણ એને સમજાવવાની રીતમાં ફરક પડે, ભાષામાં ફરક પડે. એટલે દરેક તીર્થંકરના ગણધરો આગમની રચના કરે. અને જેટલા એરિયામાં વિચારતા હોય, આપણે એમ કે પાર્શ્વનાથ ભગવાનના સમય અને મહાવીર ભગવાનના સમયમાં બહુ ફરક નથી, પણ મહાવીર ભગવાનના ગણધરો, મહાવીર ભગવાને જે ઉપદેશ આપ્યો એનો એ લોક ભોગ્ય ભાષામાં એનું રચના કરે આગમોની, અને પાર્શ્વનાથ ભગવાનના ગણધરો એ રચના કરે. અને એ લોકોમાં ફેલાય. પછી એમની પેઢી દર પેઢી, કારણ કે મહાવીર ભગવાન તો લાસ્ટ હતા ને, એના પછી કોઈ તીર્થંકર થવાના નહોતા. એટલે આપણને જે આ બધો વારસો મળ્યો એ મહાવીર ભગવાનનો. પણ પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી એટલે એમાં બહુ ફરક નહોતો, એટલે એના અનુયાયીઓ પણ ત્યારે હતા જ. પણ એ બધા એકબીજાથી એરિયા ક્ષેત્રની દ્રષ્ટિએ દૂર હોય, એટલે એ વખતે મેચ ન થયા હોય. એ એમને ન મળ્યા હોય, એમને ન મળ્યા હોય. પણ સિદ્ધાંતને લગભગ રચનામાં બહુ ફરક નથી આ 2 ભગવાન. બાકી તો 2 ભગવાન તીર્થંકરોમાં એટલો બધો લાંબો સમય વીતી જાય ને તો બધું ભૂલાઈ ગયું હોય, અંધાધૂંધી થઈ ગઈ હોય, ધર્મ ચાલ્યો ગયો હોય. એવા સમયમાં પછી પાછો તીર્થંકરનો જન્મ થાય અને પાછું આ ધર્મનું પ્રવર્તન થાય. એવું આ ચોથા આરામાં ચાલ્યા જ કરે. ચોથો આરો આખો આ રીતના ચાલે, નાશ ના થઈ જાય, સમૂળો ના જતું રહે એમ. તો હવે આ કાલે ચોમાસું 14 આવશે, પછી પર્યુષણ આવશે. આપણે બધાને મિચ્છામી દુક્કડમ કહીએ, બરાબર? તો મિચ્છામી દુક્કડમ કહેવાથી જ ખાલી આપણામાં ક્ષમા નામનો ગુણ આવી જાય તો કે એવું ના હોય. આપણા મિચ્છામી દુક્કડમ મોટા ભાગે ફક્ત શબ્દોથી જ હોય, ખાલી બોલવામાં હોય છે, અંતરમાં હોતો નથી. એટલે એવો મિચ્છામી દુક્કડમ આપો અને પછી તમારા વર્તનમાં કોઈ ફરક જ ન પડે તો મિચ્છામી દુક્કડમથી ક્ષમા નામનો ગુણ ન કેળવાય. અને ઉપરથી એમ થાય કે મેં તો મિચ્છામી દુક્કડમ આપી દીધા, એટલે એક જાતનો અહમ પોસાય. તો અહમ તો દુર્ગુણ છે, તો ગુણના બદલે દુર્ગુણ પોસાઈ જાય. તમારાથી એકવાર સમજી લો કોઈને ભૂલથી લાત વાગી ગઈ, બરાબર? તો તમે કહેશો કે સોરી. કોઈએ તમને એકવાર ભૂલથી લાત મારી, તમે કહેશો સોરી, તો સામે વાળો કે તો કાંઈ વાંધો નહીં, બરાબર? બીજી વાર લાત મારો, પાછું કહેશું સોરી, પછી ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, પછી તમારી સોરી કોણ સાંભળે? કહેશે કે આ તો જુઠ્ઠો છે,
ઘડી ઘડી લાત મારે છે, ઘડી ઘડી સોરી કહે છે. હા, આપણે આવા જ મિથ્યામી દુકડમ આપીએ. અને આપણે પાછું શું કરીએ કે આ પર્યુષણ આવ્યા એટલે આપણે એવા લોકોને જોરશોરથી મિથ્યામી દુકડમ આપીએ કે જેની સાથે અત્યારે આપણો વ્યવહાર સારો છે, એની સાથે સુમેળ છે, જેની સાથે અંતરમાં ઊંડે ઊંડે પણ જો એવા બી લોકો છે કે અંતરમાં ઊંડે ઊંડે જેની સાથે આપણે ગાંઠો પડેલી છે, એને આપણે મિથ્યામી દુકડમ નથી આપતા. બરાબર, આપણે તો જેની જોડે વ્યવહાર સારો છે, બોલીએ છીએ, ચાલીએ છીએ, બહુ કંઈ ઓલું થયું નથી, એવા બધાને રાડો પાડીને જોજો તે મિથ્યામી દુકડમ, ફલાણા ભાઈ મિથ્યામી દુકડમ, ફલાણા બેન મિથ્યામી દુકડમ. પણ ખરેખર જેના માટે આપણને હૃદયમાં ગાંઠો પડેલી છે, મનમાં વેર છે, મનમાં એને આપણે મિથ્યામી દુકડમ આપવા નથી જતા. એટલે મિથ્યામી દુકડમ કેવું થઈ ગયું, હાય હલ્લો જેવું, કોઈ મળે તો હા કેમ છો એવું થઈ ગયું. હવે પર્યુષણ આવ્યા પછી કોઈ મળે જ કે સીધું મિથ્યામી દુકડમ, મિથ્યામી દુકડમ. ખોટું નથી મિથ્યામી દુકડમ આપવું, પણ ખરેખર જેને આપવાનું છે એને નથી આપતા. તો ન તો આપણું આમાંથી કોઈ સંસારમાંથી રસિકતા તૂટી છે કે ન કોઈ મોક્ષલક્ષિતા ગૂંથાઈ છે. તો આવા મિથ્યામી દુકડમથી કોઈક ક્ષમા નામનો ગુણ કેળવાય નહીં. જેને ખરેખર અંતરમાં જેની જોડે ગાંઠો છે ને એને યાદ કરીને દરરોજ 100 વખત મેં તમને શીખવાડ્યું હતું ને, મારા શુદ્ધ આત્માની સાક્ષીએ સામેલ વ્યક્તિ જે બી છે એનું નામ દઈને મનમાં એના શુદ્ધ આત્માની મનોમન મિથ્યામી દુકડમ આપીએ ત્યારે એ મિથ્યામી દુકડમ એને પહોંચે. હા, અને પછી તમને એમ થાય કે હવે આ વ્યક્તિ ગમે એવો મારી સાથે દુર્વ્યવહાર કરશે પણ હું એના પ્રત્યે મારા દિલમાં લેશ માત્ર પણ દ્વેષ જગાવીશ નહીં. હું એને નિમિત્ત સમજીને મારો પોતાનો જ દોષ જોઈશ. ત્યારે સમજવાનું કે કંઈક અંશે મિથ્યામી દુકડમ પહોંચ્યા છે, જેથી આપણામાં ક્ષમા નામના ગુણનો આવિર્ભાવ થાય. કેવી રીતના પહોંચ્યા મિથ્યામી દુકડમ ખબર તમને? કોણ શુદ્ધાત્મા? હું મારા શુદ્ધાત્માની સાક્ષીએ સામેલી વ્યક્તિમાં રહેલા શુદ્ધાત્માની ક્ષમા માગું છું. મેં એને મન વચન કાયાથી કાંઈ તકલીફ આપી હોય આ જન્મમાં, પૂર્વે હજારો કરોડો જન્મ પહેલાં પણ, ભૂતમાં, ભવિષ્યમાં કે વર્તમાનમાં. એ કયો શુદ્ધાત્મા? કેવી રીતના એ સંદેશ પહોંચે? સમજાયું છે મેં તમને? યાદ કરો. આત્મ પ્રદેશ સમજાયા હતા? હા, સરસ, યાદ આવ્યું. 8 જે રૂચક પ્રદેશ કહેવાય. અને શું કહેવાય? રૂચક પ્રદેશ. આત્મ પ્રદેશ કોને કહેવાય ખબર? પ્રદેશ કોને કહેવાય? આત્મ પ્રદેશ. યાદ છે? હા, એ આકૃતિ યાદ છે બરાબર તને, પિક્ચર. હા, તો આત્માનો કલ્પના કરવા. હા, નાનામાં નાનો જે ભાગની આપણે કલ્પના કરીએ એને શું કહેવાય? આત્મ પ્રદેશ. હા, એ આખા શરીરમાં રહેલા છે કે શરીરમાં છે. અને જે નાભીની આજુબાજુ જે 8 આત્મ પ્રદેશ છે એ એકદમ શુદ્ધ છે, મતલબ એમાં જરા બી કર્મ નથી લાગેલા. બરાબર, રાઈટ. તો આખા શરીરમાં આત્મા પ્રદેશો આવી રીતના ફેલાયેલા છે. કઈ રીતના ફેલાયેલા છે? હા, આપણે આ કપડું હોય ને, કપડું એના તાણાવાણા હોય ને, આડા દોરા ને ઊભા દોરા, કપડામાંથી કાઢો તો આડા દોરા નીકળે ને. હા, શું કહે છે? તો એ 2 લાઈનો આડી અને ઊભી, આખા શરીરમાં આડીને ઊભી લાઈનો દોરવામાં આવે અને એ જ્યાં એકબીજાને જ્યાં કટ કરે ત્યાં આત્મ પ્રદેશની કલ્પના કરવાની. ત્યાં આત્મ પ્રદેશ છે એટલે કે આખા શરીરમાં ફેલાયેલા છે. અને એમાં વ્યવહારથી 8 પ્રદેશ કહેવાય છે.
એ નાભીની આજુબાજુ છે અને એ હંમેશ માટે કેવા રહે છે? શુદ્ધ. કોના જેવા શુદ્ધ? મોક્ષમાં જે ગયા હોય સિદ્ધ ભગવાન જેવા. મોક્ષમાં જાય એને શું કહેવાય? સિદ્ધ ભગવાન કહેવાય. તો સિદ્ધ ભગવાન જેવા ના સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશો જેવા શુદ્ધ છે એમના તો આખા પૂરેપૂરા આત્મપ્રદેશો એવા શુદ્ધ છે. જ્યારે આપણી પાસે 8 આત્મપ્રદેશો એકદમ શુદ્ધ છે. એવા દરેક જીવમાં છે. મારામાં બી છે, તારામાં બી છે, આનામાં બી છે, આનામાં બી છે, બધામાં જ હરેક જીવમાં છે. એટલે તમે જેનું પણ તમારા શુદ્ધ આત્માની સાક્ષી, એ આપણો શુદ્ધ આત્મા. એટલો એ જે શુદ્ધ આત્મા છે એમાં એ તાકાત છે, શક્તિ છે કે જો સાધના કરો તો ધીરે ધીરે સંપૂર્ણ આત્મપ્રદેશો એમના જેવા શુદ્ધ થઈ જાય, કર્મની નિજરા કરતાં કરતાં. હા, જેમ કે એપલ છે, એપલ એમાં અંદર એક આટલી દાંત છે, સડી ગયું છે જરાક, તો ધીમે ધીમે આખું એપલ સડી જશે. હા, સેમ વસ્તુ આટલું શુદ્ધ છે તો જો કર્મની નિજરા કરતાં સાધના કરતાં સંપૂર્ણ આત્મા પ્રદેશો શુદ્ધ થઈ જશે, સિદ્ધ ભગવાન જેવા. તો એ શુદ્ધ આત્મા પ્રદેશો એ જ આપણો આત્મા, એ જ પરમાત્મા. હા, તમને એક વખત બધા સમજાવતી હતી ને હું, આ પ્રક્ષાલ કરીએ શું છે, એ આત્મા પર જે આપણે ધ્યાનનો અભિષેક કરીએ તો એ આ શુદ્ધાત્મા, અને એને જ આપણે શું કહીએ છીએ? પરમાત્મા. આપણી અંદર જ નહીં કે તમારી અંદર જ રહેલો છે ને તમે આખી દુનિયામાં ફરી શોધવા જાઓ છો, પણ તમારી અંદર રહેલ છે એને તમે શોધતા નથી, એને મેળવવાનો પ્રયત્ન નથી કરતો, એ આ શુદ્ધાત્મા. તો એની સાક્ષીએ સામેલી વ્યક્તિમાં રહેલા શુદ્ધાત્માને હું મન વચન કાયાથી ક્ષમા માગું છું. આવા મિચ્છામી દુક્કડમ થાય અને એ દરરોજ થાય, દરરોજની એ પ્રેક્ટિસ થાય, તો આ સાચા મિચ્છામી દુક્કડમ થાય. કારણ કે એ શુદ્ધાત્મા સામેલામાં રહેલા શુદ્ધાત્માને સંદેશો પહોંચાડી દે, પછી એ ક્યાંય પણ હોય. આજે મારા મધર છે કે મારા બાપ દાદાઓ છે કે જે અત્યારે આ દુનિયામાં નથી, તો એ જ્યાં હોય એનો આત્મા, ત્યાં આપણો આત્મા એને ક્ષમા પહોંચાડી દે શુદ્ધાત્મા. પણ એકવાર કહી દેવાથી નથી થઈ જતું. જ્યાં સુધી હવે તમારે કોઈની જોડે કાંઈ બોલવા ચાલવાનું થયું, કાંઈ તમારા શબ્દોથી હામેલાને ખરાબ લાગ્યું, હામેલાના શબ્દોથી તમને ખરાબ લાગ્યું, માઠું લાગી ગયું, એકબીજા પર મન ઓલું ખાટું થઈ ગયું, તો એ સામેલા વ્યક્તિનું શુદ્ધાત્માની, આપણા શુદ્ધાત્માની સાક્ષી આપણે ક્ષમા માંગ્યા જ કરવાની મનમાં. ક્યાં સુધી? જ્યાં સુધી આત્મા જીવ શાંત ન થાય ત્યાં સુધી. તો આવી રીતના દરરોજ આ આદત જ પાડી દેવાની. સવારે તમે ઉઠો ત્યારે, આ તો આખા દિવસમાં ગમે ત્યારે થાય, અને કામ કરતાં પણ થાય. આ ધર્મ કરવા માટે કોઈ સ્પેશિયલ ટાઈમ આપવાની જરૂર નથી. તો આ ક્ષમા ધર્મ મેળવવા માટે તમે આ રીતના એક જીવને યાદ કરીને, ઘણા મને એમ કે હું તો બધાને દરરોજ સર્વ જીવોને મિચ્છામિ દુક્કડમ રોજ આપું છું. ભાઈ, એ સામૂહિક થયું. તમે કોઈ ધર્મશાળામાં ગયા હોય કે ક્યાંય રહેવા માટે કોઈ હોટલ, તો ત્યાં જનરલ હોલ પણ હોય અને સ્પેશિયલ રૂમ પણ હોય. તો તમે શું માંગો છો? અમને તો સ્પેશિયલ રૂમ જોઈશે, જનરલ નહીં ચાલે ભાઈ. તો આ સાર્વજનિક મિચ્છામિ દુક્કડમ અને આ સ્પેશિયલ નામ દઈને મિચ્છામિ દુક્કડમ કહો, એમાં પણ એટલો જ ફરક છે. સર્વજીવોને મિચ્છામિ દુક્કડમ કહી દીધા એટલાથી કામ નથી પતી જતું. જેની જોડે તમને ખબર છે આ જન્મમાં તમે સંસર્ગમાં આવ્યા છો, જેની જોડે એ દરેક જીવને એકને યાદ કરો ને. આજે 2-3 જીવ, કાલે 2-3, પરમજી 2-3, આટલા મિત્રો હોય. આપણે નાનપણથી અત્યાર સુધી આટલું ભણ્યા, સ્કૂલમાં ગયા, આડોશી પાડોશી હોય,
પછી આપણા નજીકના પહેલાં તો પકડવાના એકદમ, આપણા મા બાપ છે, આપણા સંતાનો છે, એના મા બાપ છે, આ બધા એકદમ નજીક આવ્યા. એ નજીકથી ભલે ને આટલું નાનું છોકરું સૂતેલું હોય ગોળિયામાં, એ જીવની જોડે પણ કોઈ જન્મનું લેનદેન છે, તો એની પણ ક્ષમા માંગો. દરેકે દરેક જીવની તમે ક્ષમા માંગો. એમ યાદ કરીને આજે 2 જીવ, કાલે 2-3 જીવ, 1 વાર નહીં, 2 વાર, 10 વાર, 50 વાર, 100 વાર, એક જ જીવ. તો એ તમારા અંતરમાં આ ક્ષમા નામનો ગુણ વણાઈ જશે અને ક્ષમા પહોંચી પણ જશે. તો પર્યુષણમાં કહેલા મિચ્છામી દુક્કડમનો અર્થ એ છે કે જે જૂની ગાંઠો આપણને તો ખબર નથી, કરોડો જન્મ પહેલાંની ક્યારે કોની જોડે શું ગાંઠ વાદી હશે એ ખબર નથી આપણને, પણ આ માનવ ભાવમાં એટલી ખબર પડી કે આ બધી ગાંઠો તોડવા જેવી છે. એની તો જન્મો જન્મ હારે આવશે ને કેટલાય જન્મ રખડાવી દેશે. તો જો આ પર્યુષણ નિમિત્તે એ ગાંઠો તોડવાનો પ્રયત્ન પણ ના કર્યો, તો એ વેર જો વધી ગયું અંદર ને અંદર, હા, તો એ તો ક્યાંય ફેંકી દેશે, ક્યાંય નરકમાંય ફેંકી દેશે તમને. તો ખરેખર સાચા અર્થમાં પર્યુષણ મનાવવા હોય તો આ લાઇટિંગ કરીને કે પછી બીજા શો કરીને, કપડાના શો કરીને, આપણે આ કંઈ ફેશન શો નથી. વ્યાખ્યાનમાં જઈએ એટલે રોજ નવા ઓલા ફેશન શો કરવાના. હા, સારા કપડાં પહેરો બધું, પણ તમારા અંગ ઉગાડા દેખાય એવા ઉદ્ભટ કપડાં પહેરીને ત્યાં નહીં જવાનું ઉપાસ લઈને. આ પર્યુષણની મર્યાદા જાળવવાની, ગુરુ મહારાજની મર્યાદા જાળવવાની. ઘણા બહેનો સિલ્કની સાડીઓ પહેરીને, સિલ્કની પૂજાની જોડીઓ પહેરીને પૂજા કરવા જતા હોય, પ્યોર સિલ્કની વાત છે. તો આ સમજવાનું કે આ કેટલી બધી જીવ હિંસા છે આમાં. 1500 કોસેટાને મારે ને ત્યારે 100 ગ્રામ સિલ્ક બને. 100 ગ્રામ સિલ્ક 1500 કોસેટાને મારે ત્યારે 100 ગ્રામ સિલ્ક બને. તો ઓછામાં ઓછી 500 ગ્રામ 600 ગ્રામ સાડીનું વજન હોય કે એનાથી પણ વધારે હોય, તો કેટલા બધા કોસેટોને માર્યા. તો એ કોસેટોની લાશ વીંટાળી છે આપણે, તો એ કોસેટોની લાશ વીંટાળીને આપણે પૂજા કરવા જવાનું. આપણે અહિંસાના પૂજારીને પૂજવા માટે આપણે હિંસાની લાશ વીંટાળીને જવાનું. નાની મને ક્વેશ્ચન છે. બોલ. તિથિ એટલે હતી કે આપણને રોજના કામથી ઓલું ના મળે, તો તિથિના દિવસે તો આપણે ધર્મ કરીએ અને બધું ફૂલ ને બધું છોડીએ, ફળ ને બધું. તો પર્યુષણ પણ એના માટે જ છે 8 દિવસ. તિથિનું સમજવું જોઈએ. તો પર્યુષણે 8 દિવસ તિથિની જેમ જ ઉજવવાનું. કારણ કે પર્વ તિથિએ આપણે ધર્મ ધ્યાન કરવાનું છે, એનાથી વધારે ધર્મ ધ્યાન કે એટલું ધર્મ ધ્યાન આપણે પર્યુષણના 8 દિવસ કરવાનું છે. અને આખા વર્ષનું જે નિચોડ કહીએ, હા, જે ઉત્કૃષ્ટ સાધના કહીએ, એ પર્યુષણના 8 દિવસમાં કરવાનું. પણ એવું નથી કે પર્યુષણના 8 દિવસ જ ધર્મ, ભગવાને એવું નથી કીધું કે તમે 8 દિવસ જ ધર્મ કરો ને બાકી તમે તારે કર્મ કરો. જેને પોતાના કર્મોની નિર્જરા કરીને આત્માને ઉપર ચડાવવો છે, એના માટે હરોજ તિથિ છે. દરરોજ તિથિ સમજીને ચાલો તો વધારે સારું. પણ તિથિ પાળવા પાછળના બીજા ઘણા કારણ હતા, એ એક કારણ નહોતું. મેં એકવાર સમજાવ્યું હતું, પણ પાછું સમજાવી દઉં છું. હજી એક કારણ એ હતું કે આપણે રોજ બધા ગ્રીન બધા વેજીટેબલ્સ ને બધું ખાય, તો એમાં પણ બહુ બધા એક ઇન્દ્રજી બધા મળે. એની માટે પણ તિથિ હર ઓલ્ટરનેટ ડે હતી કે ઓલ્ટરનેટ ડે ને 2 દિવસ. હા, 2 દિવસ છોડીને 1 દિવસ તિથિ આવે. તો આ બધું જ્ઞાની પુરુષોએ બહુ
ખૂબ જ સમજી વિચારીને આ બધી તિથિની મર્યાદા કરી છે. એટલે તિથિની પાછળ આ જે તે હમણાં કીધું એ સાયન્ટિફિક રીઝન બી છે, આધ્યાત્મિક રીઝન બી છે, સામાજિક રીઝન બી છે. કેટલી તિથિ આવે મહિનામાં કહો તમે? આપણે 5 પાડીએ છે બટ હોય 10. હોય 10. સર કઈ 10 હોય? કેટલા દિવસે તિથિ આવે? ત્રીજની તિથિ હોય એક, ત્રીજની ના બીજની. હા, બીજ હોય. હા, બીજ હોય. બીજની હોય, પાંચમની હોય. હા, બીજ હોય એટલે ત્રીજ ચોથ છોડો, પાંચમની તિથિ. પછી આઠમ, દસમ, છઠ સાતમ છોડો, આઠમ 11 અને 14. 14 બરાબર. પછી પાછું બીજ આવી જાય. 14 અમાસ, એકમ, અમાસ એકમ છોડો એટલે પાછી બીજની તિથિ. આમાં બી પાછા થોડા મતભેદ છે. આપણે 14 માને તો બીજો પંથ કોઈ પૂનમની તિથિ માને છે. પણ એ બધું તો રહેવાનું, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી ને એવી કોઈ ઝંઝટમાં મગજમારીમાં આપણે પડવાનું નહીં. તમારે તો આ દિવસે તિથિ ને અમારે આ દિવસે, કોઈ ઝંઝટ નહીં. એ બધા માણસના મગજના ઊભા કરેલા બધા કરતું જ છે, બાકી કાંઈ નથી. તો કેમ ત્રીજા દિવસે તિથિ આવે એની સાથે બીજા કોને સંબંધ છે? આપણા આયુષ્યનો બંધ પણ દર ત્રીજા ભાગે પર, ત્રીજા દિવસે ત્રીજા ભાગે પડે. આયુષ્યનો જન્મનું ટોટલ આયુષ્ય હોય ને એનો ત્રીજો ભાગ બાકી રહે ને, અને એ દિવસે જો પર્વતિથિ હોય તો આત્મા, તમને ગુણસ્થાનક નથી ખ્યાલ એટલે ત્રીજા ગુણસ્થાનકને છોડીએ એટલે ત્રીજા ગુણસ્થાનકમાં ન હોય આત્મા. એક કેટલા ગુણસ્થાનક છે ખબર તમને? 14. એટલે 1 થી 7 ગુણસ્થાનકમાં હોય ને આત્મા, ત્રીજું છોડી દો, પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું ગુણસ્થાનક તમને થોડા હાર્ડ પડશે સમજવા. હમણાં થોડું બધું આ નાનું બેઝિક સમજો, પછી સમજાવીશ એ બધું હાઈ લેવલ. એટલે જ મને વિચાર આવે છે કે તમને કયો સબ્જેક્ટ લો. તો 1 થી 7 ગુણસ્થાનકમાં આત્મા હોય ને ગમે તે, એ ત્રીજો છોડીને, અને ભાવ એકદમ ઉપર બી ચડતા ન હોય ને એકદમ નીચે બી પડતા ન હોય, ચડ ઉતર થતા હોય, એવા સમયે આગામી આયુષ્યનો બંધ પડે. એટલે હવે કયા ભાવમાં જવાનું છે એનો બંધ પડે. હવે જો પહેલી વાર આયુષ્ય બંધ ના પડે તો બાકી જે સમય રહ્યો એ આયુષ્યના પાછા 3 ભાગ કરો, એમાંથી 2 ભાગ વીતી જાય એટલે પછી આયુષ્યનો બંધ પડે. ખ્યાલ આવે તમને? સમજી લો ખાલી 10 વર્ષમાં, 9 વર્ષમાં. હા, મેં સમજાવ્યું છે. અને પછી તમે એ પણ કીધું કે જ્યાં તક તમે અગર તમે અડધો કલાકમાં પણ મરવાના છો કે એક મિનિટમાં પણ મરવા, છેલ્લો ટાઈમ તો તમારો એ પાર્ટમાં પણ 3 ભાગ પડીને ત્રીજા ભાગે આયુષ્યનો. સરસ, વેરી ગુડ, શાબાશ. તો છેલ્લા 3 ડચકા બાકી રહ્યા હોય ને તો એમાં 2 ડચકા ખાઈને 1 ડચકું બાકી હોય ને આયુષ્યનો બંધ પડે, પછી જ જીવ અહીંથી જાય. એની પહેલાં જીવ આ ઘરને છોડે નહીં. તો સમજી તો બરાબર છે તું? તો સમજી લે કે ના. 1 મિનિટ. હા, બોલ. એવું પણ મને કે આપણો 1 મિનિટમાં પણ આયુષ્યનો બંધ બદલી શકે છે આપણા કર્મ ઉપર. આયુષ્યનો બંધ પડી જાય પછી નહીં, જ્યાં તક પડ્યો ન હોય ત્યાં તો બદલવાની ક્યાં વાત છે? પડે એટલે જે ટાઈમ બાકી હોય એમાં પડે, બદલે નહીં, ઓછું થઈ શકે. શ્રી કૃષ્ણ ભગવાન છે અને નરકનું આયુષ્ય બાંધ્યું હતું, એમાં એમને એ આગલા ભાવમાં, એમાં ગયા પછી નહીં. હવે અત્યારે આપણે આ મનુષ્ય ભાવમાં, અત્યારે જે ભાવમાં છીએ એ ભાવમાં જે આયુષ્યનો બંધ આગલા ભાવે પડ્યો હશે એમાં આપણે કોઈ ફેરફાર ના કરી શકીએ. પણ હવેનો જે ભાવ હોય એનો આયુષ્યનો બંધ પડી ગયો સમજી લો કે, તો એમાં ફેરફાર થઈ શકે. બંધ
એ ગતિમાં તો જવું જ પડે, એમાં ગતિમાં ફરક ના પડે. શ્રી કૃષ્ણ ભગવાને નરક ગતિનું આયુષ્ય બાંધ્યું હતું, તો એ નરક ગતિમાં તો જવું જ પડે. નરક ગતિમાં તિર્યંચમાં ના થઈ જાય, કે તિર્યંચમાંથી મનુષ્યનું ના થઈ જાય, એ ગતિમાં તો જવું જ પડે. પણ એમણે જે ભાવથી 18,000 સાધુઓને વંદન કર્યા ને, એમાં એને કેટલા બધા નરક, શ્રેણિક મહારાજને પણ તૂટ્યું અને શ્રી કૃષ્ણ મહારાજને પણ તૂટ્યું. શ્રી કૃષ્ણ મહારાજે 18,000 સાધુઓને વંદન કર્યા અને એમનું ત્યારે નમીનાથ ભગવાન હતા ને એમના કઝિનભાઈ, તો એમનું આયુષ્ય નરકનું જે હતું એ તૂટીને ઓછું થયું, એ સમય ઓછો થાય ટાઈમ. પછી એમને નમીનાથ ભગવાનને પૂછ્યું કે હજી હું બીજા 18,000 સાધુને વંદન કરું મારું આયુષ્ય, કે હવે નહીં. કેમ હવે નહીં ના પાડી? હવે ના થાય. કેમ કે હવે એકવાર કર્યું પછી હજી એટલે કરે છે કે એમના કર્મ અપેક્ષા આવી જાય. નથી કરતા જે હા, એ ભાવથી નથી કરતા, બરાબર. પેલા એવો કોઈ ભાવ કે ઈચ્છા એવું કંઈ નહોતું કે મારું આ નરકનું આયુષ્ય તૂટે એટલા માટે હું વંદન કરું. અને હવે શું થઈ ગયું? અપેક્ષા આવી ગઈ. હું વંદન કરું, મારા વર્ષો તૂટી જાય, આયુષ્યના નરકના આયુષ્યના ઓછા થઈ જાય, માટે એ વસ્તુ હવે બને નહીં. તો સમજી લો કે કોઈનું આયુષ્ય 9 વર્ષનું છે, ખાલી 9 વર્ષ. તો એનો પહેલો બંધ આયુષ્યનો કેટલામાં વર્ષે પડે કયો મને? બરાબર. કેટલા વર્ષે? 6 વર્ષે. એના 3 ભાગ કરો 9ના, 3, 3 and 3. એમાં 2 3 જવા દો, એટલે 3 and 3 6 જવા દો. 6 વર્ષ ગયા, 6 વર્ષે એનો આયુષ્યનો બંધ પડવાનો સમય આવે. એ ના પડ્યું, સમજી લો કે તો પછી કેટલા વર્ષે પડે? 8 વર્ષ. કેટલા વર્ષે પડે? 8 વર્ષ. બરાબર, 8 વર્ષ. કારણ કે બાકી 3 બચ્યા હતા. 6 વર્ષના 3 બચ્યા, એના 3 ભાગ કરો, 1 1 1. એનો 2 ભાગ લેવો, એટલે 6 ગયા અને બીજા 2 એટલે 8. તો 8 વર્ષે પાછો બીજો આયુષ્યનો બંધ પડવાનો સમય આવે, મોકો આવે. આવા કેટલા મોકા આવે લાઈફમાં? ના જાતક બનના પડે ત્યારે ના, 8. કેટલા આવે? 8 વખત આવું આવે. એટલે 7 વખતમાં ના પડી હોય તો છેલ્લો 8મા વખતે બી આયુષ્યનો બંધ એનો પડે. પછી જે જીવ આ ઘર છોડે, આ શરીરને છોડે. અને એક જન્મમાં કેટલા જન્મનું આયુષ્યનું બંધ પડે? એક જ, એના પછી. એટલે ઘણા નથી કહેતા કે બહુ અમને તો છેલ્લા ટાઈમે આમ ધર્મ સંભળાવજો ને આમ કરજો ને તેમ કરજો ને. હા, તો એ સાચું છે? છેલ્લા ટાઈમે ધર્મ સાંભળે એટલે આયુષ્યનો બંધ સુધરી જ જાય એવું જરૂરી છે? કમ્પલસરી નથી. હા, કમ્પલસરી નથી. એટલે એવું માનીને બેસી દેવાનું નહીં. એવરી મોમેન્ટ કર્મ તો તમે જમા કર્યા જ કરો છો, અને એ કર્મ પ્રમાણે તમારી ગતિ થવાની છે. આયુષ્યનો બંધ પડી ગયો તો ત્યાં જ જવાના છે. પછી ગમે એટલું તમને કોઈ છેલ્લા ટાઈમે ધર્મ સંભળાવે ને આખી જિંદગી ધર્મ જ નથી ખાલી જે કરી. મોક્ષે જવાના હોય આ જ ભાવમાંથી એ લોકોનો ન પડે ને આદેશ. હા, બરાબર છે, રાઈટ. કોને આયુષ્યનો બંધ ના પડે? તો કે જે આ ચરમ ભાવ હોય, છેલ્લો ભાવ હોય, મોક્ષે જવાના હોય, મોક્ષે ના જવાના હોય, એ બધાનો એ લોકોનો પણ ના પડે ને, જેનો છેલ્લો ભાવ હોય અને પછી એના નિગોદમાં જવાના હોય. પડે જ ને. બંધ પડ્યો ને કે નિગોદમાં કેવી રીતના ગયા? સંસારમાં. હા, છેલ્લો ભાવ નથી. નિગોદમાં જવા માટે એ છેલ્લો ના ના, સાંભળ મારી વાત. એ છેલ્લો ભાવ ના કહેવાય, ભાવ ભ્રમણ બાકી જ છે. હજી તો નિગોદમાં જશે એટલે એકેન્દ્રમાં ગયા કહેવાય. પછી નિગોદમાં જાય કે આ વનસ્પતિમાં જાય કે પાણીકાના જીવોમાં જાય. હા, બધું તિર્યંચમાં આવે. તિર્યંચ ગતિમાં ગયા. એકેન્દ્રિય બધા તિર્યંચ ગતિમાં.
ચાલો, તો એ છેલ્લો ભાવ ના કહેવાય. છેલ્લો ભાવ ક્યારે કહેવાય કે હવે પછી જન્મ લેવાનો ખબર છે, નથી. હું ખાલી નિગોદના પહેલાનો જે એને છેલ્લો ભાવ કહેતી હતી. એ 2000 સાગરોપમમાં છેલ્લો ભાવ. હા, એની જ પણ વાત કરતી હતી. પાછું હજી તો જન્મ લેવાના બાકી જ છે ને. અચ્છા નાની, અગર કોઈ અગર સપોઝ હું છું, મારો આ છેલ્લો ભાવ છે 2000 સાગરોપમ, હવે નિગોદમાં જવાનું છે, પણ તમે કીધું ને કે આપણે એવા કર્મ કરીએ કે આપણે અલગ અલગ મતલબ ગતિમાં જવાનું હોય, એ જ્યારે 100% થઈ જાય ત્યારે આપણે એ ગતિમાં જાય. તો અગર પણ મારા 2000 સાગરોપમ પૂરા થઈ ગયા છે, પણ મારું કોઈ બીજી ગતિનું બી એ થઈ ગયું છે, તો એને બધું કુદરતી એમ જ ગોઠવાય કે તમારા જ્યાં જ્યાં જવાના તમે કર્મો જમા કરી લીધા હોય પૂરેપૂરા, દેવગતિમાં જવાના કે તિર્યંચ ગતિમાં બીજા એકેન્દ્રિય સિવાય, ત્રસપણામાં ક્યાંય બી જવાના, એ પ્રમાણે જ તમારું આખું સાયન્સ, તમારું આ ચક્ર ગોઠવાય કે એટલા એ બધા તમારા લગભગ પૂરા થાય અને એકેન્દ્રિયને લગતા બાકી હોય મને હજી એક question. તો તમે એમાં ચાલ્યા જાઓ. પણ એવું બી નથી, જેટલા પૂરા ન થયા હોય, પૂરા થઈ ગયા છે, પણ એ જન્મ તમારા 2000 સાગરોપમ તમારા પૂરા થઈ ગયા છે, તો તમે નિગોદમાં ચાલ્યા જાઓ કે એકેન્દ્રિયમાં જ ચાલ્યા જાઓ. પણ ઓલા જે છે ને એ તમારી પાસે આત્મામાં સત્તામાં પડ્યા રહે. પછી તમે જ્યારે પાછા એકેન્દ્રિયના બધા જે બી એકેન્દ્રિયને અનુરૂપ યોગ્ય જે કર્મ હોય એ કર્મની નિર્જરા કરતાં જ્યારે પાછા ત્રસપણામાં આવો ત્યારે એ ઓલું જે સત્તામાં પડેલું કર્મ ઉદયમાં આવે. એટલે એવું નથી કે બધા ભોગવાઈ જ જાય, એ આત્મા પાસે સત્તામાં પડ્યા રહે. શું કહે છે? હા, તો અગર તમે નરક કે દેવલોકમાં જાઓ અને તમારું ત્યાંનું જ આયુષ્ય 2000 સાગરોપમ કરતાં વધારે હોય તો હોય જ નહીં. સૌથી વધારે 33 સાગરોપમ. હા, દેવોનું હાઈએસ્ટ આયુષ્ય 33 સાગરોપમ અને નરકનું પણ હાઈએસ્ટ 33. મને 33,000 સાગરોપમ યાદ 33,000 નહીં, મને આ ઘણા આવું મિસ્ટેક કરે છે. ખાલી 33 ક્યાં અને 2000 ક્યાં. આવા નરકના 10 ભાવ કરું ને તોય 7મી નરકના 33 સાગરોપમવાળા છૂટા કરીને 10 ભાવ થાય ને તોય 330 સાગરોપમથી, ઓલા તો 2000 સાગરોપમ. એટલે મોસ્ટ ઓફ બધું ભોગવાઈ જાય. મને 33,000 સાગરોપમ યાદ એટલે તે આવ્યું. કીધું. આવું બીજા બી એક જણ મને કોઈકે સવાલ કર્યો હતો. તો દર ત્રીજા દિવસે જેમ આયુષ્યનો બંધ પડે તો એક દિવસે જો તિથિ હોય તો તમે આ બધું આરંભ સમારંભ બંધ કરી દીધું હોય, ઓછો કરી નાખ્યો હોય. શાક આપણે તો ખાલી એટલું જ સમજીએ અત્યારે કે શાક તિથિ એટલે શું, શાક નહીં કરવાનું બસ. અને જો કોઈએ કર્યું હોય તો એની પંચાયત કરી, નિંદા કરીને આપણે નવા કર્મો બાંધવાના, બરાબર ને? ભાઈ જેને જે કરવું હોય કરે, કોઈનું ધ્યાન જ નહીં રાખવાનું. આડોશી પાડોશી સગા વાલા, અરે એ તો આજે 14 છે ને તો એમણે તો શાક કર્યું છે. અરે ભાઈ એ એનું જાણે, એણે કર્યું હશે, એને જે કર્મ બાંધવા હશે એ બાંધશે નહીં, ભોગવશે. એના નિમિત્તે તમે શું કામ કર્મ બાંધો છો? તમે ધ્યાન જ એક ક્વેશ્ચન છે. મને પણ એક question. અગર આપણે આઠમ ચૌદસના નિયમ ન પાડે તો અતિચાર લાગે, પૂછતી હતી. તો પણ આઠમ ચૌદસના નિયમ શું છે કે આઠમ ચૌદસના નિયમ એ જ છે બધું, આરંભ સમારંભ ના કરવો, એટલે દળવું નહીં, પીસીએ નહીં આપણે તે દિવસે. પહેલાંના જમાને તો કોઈ કપડાં બી નહોતા ધોતા તે દિવસે. એટલે જેમાં જીવ હિંસા થતી હોય ને એ કાર્ય બંધ રાખવું, બરાબર? એ એક નિયમ છે. અને વધુમાં વધુ સમય આપણે સામાયિકમાં, ઔષધમાં, ધ્યાનમાં. સામાયિક એટલે જ ધ્યાન છે.
સામાયિકનો અર્થ જ એ થાય કે ક્ષમતામાં સ્થિર થવું, ધ્યાનમાં સ્થિર થવું. એ તો આપણે એવું ધ્યાન કરવાનું ભૂલી ગયા ને કાળક્રમે, એટલે પછી આપણને આ એવું નહીં તો આવું સામાયિક બતાવ્યું. ભાઈ સામાયિકમાં તમે નોકાર ગણો, નોકારવાળી ગણો, કાંઈ સ્વાધ્યાય ગણો કરો, એટલે શું કહેવાય સૂત્ર ગોખો, સૂત્ર આપો, એમ આપણને બિઝી રાખ્યા, એમાં પકડી રાખ્યા. નહીં તો આપણને આજે એ ખબર ના હોત કે સામાયિક એટલે શું, એ બી લુપ્ત થઈ ગયું હોત. જેમ ધ્યાન લુપ્ત થઈ ગયું એમ સામાયિકે લુપ્ત થઈ ગયું હોત. પણ આચાર્યો જે હતા બહુ જ્ઞાની, એમણે જોયું દીર્ઘ દ્રષ્ટિથી કે ભવિષ્યની પ્રજા આ ધ્યાનમાંથી તો ચ્યુત થઈ જશે, એમાંથી તો એટલે એને છોડી દેશે, એને પોતાનું નહીં સમજે, એને પારખું સમજશે. પોતાનો ધર્મ નથી, એ તો બીજાના ધર્મ નથી એવું સમજ. એટલે લોકોએ ક્ષમતા નથી રહી, એ કરતા નહોતા. તો જો હવે એ છોડી દેશે અને આવું બી કાંઈ નહીં એમને પકડાવવામાં આવે તો સાવ ભમી જશે, ભટકી જશે લોકો, અધર્મમાં એકદમ ફેંકાઈ જશે. એટલા માટે આપણને આ એક શું કહેવાય, ઓલા પડતાને લાકડી પકડાવી, પડતા માણસને એક સહારો આપ્યો, એક લાકડી પકડાવી. તો ઓરિજિનલ સામાયિક ભલે આપણે ન કરી શક્યા અત્યાર સુધી, આ છેલ્લા લગભગ મહાવીર ભગવાનના ગયા પછી 1000 વર્ષ તો ચાલ્યું પરંપરા, એ બધું પછી ધીમે ધીમે બધું લુપ્ત થઈ ગયું. તો સમજી લો કે આ 1500 આપણે 1500 વર્ષથી આપણે આ બધું આમાંથી આપણે લુપ્ત થઈ ગયું. આવે ઓરિજિનલ જે આપણી જે ક્રિયા હતી ધ્યાનની, સ્વાધ્યાય ઓરિજિનલ, સ્વાધ્યાય, સ્વનો અધ્યાય કરવાનો, એના બદલે આપણે શાસ્ત્ર અધ્યાય કરવા લાગ્યા. તો એ આપણને પકડાવ્યું કે આમ કરો. હા, તો એક તમારા હાથમાં તો રહ્યું, સમજણ તો પડી કે આપણું આવું સામાયિક હોય. તો ધીમે ધીમે હવે લોકો એવી સમજશે કે કેવું સામાયિક હોય, પુણ્ય કેવું. મેં આ પહેલા ભાગમાં સમજાવ્યું છે પુણ્યનું સામાયિક કેવું હતું. એ બધા કહે ને પુણ્યાદેવ સામાયિક, પુણ્યાદેવ સામાયિક, પણ એ ખબર કે હા, તો પુણ્યાદેવ સામાયિક તો સામાયિક કેવું હોય એવું લોકો જાણશે, સમજશે અને કરવાનો પ્રયત્ન. મને આ પહેલો ભાગ વાંચ્યા પછી કેટલાના ફોન આવ્યા કે અમે કાયમ કહેતા હતા કે પુણ્યાદેવ સામાયિક કરવું જોઈએ, એવું સાંભળતા હતા વ્યાખ્યાન બધે, પણ અમને એ નથી ખબર કે પુણ્યાએ કેવું સામાયિક કર્યું. ત્યારે આ બુકમાંથી સમજણ પડી. એટલે તો આટલું વાઇડ આ બુક લોકોએ પસંદ કરી, સરળ ભાષામાં અને સમજણ પડી. હા, આગમમાં બધું લખેલું છે ને આપણા ધર્મનું. હા, તો પછી આગમ એવી રીતના કેમ લખી છે કે અડધા લોકોને કંઈ સમજાય જ નહીં કે શું લખ્યું છે. પહેલા લખી હતી ને તો ઈ લેંગ્વેજમાં લખી હતી. હવે આપણી જે લેંગ્વેજ છે આપણી લેંગ્વેજમાં લખશું તો એવું કોઈ ગેરંટી નથી કે આપણા આગળવાળા લોકોને આપણી લેંગ્વેજ સમજમાં આવશે, આપણને સમજશે. અત્યારનું જ ગુજરાતી કેવું થઈ ગયું છે, એમાં અડધા ઇંગ્લિશ શબ્દ ભળી ગયા છે, કોઈ હિન્દી શબ્દ ભળી ગયા છે, કોઈ બીજી લેંગ્વેજના, અને હવે એ જ ઓરિજિનલ ગુજરાતી થઈ ગયું. હવે આપણે એમ જ કે તે હોમવર્ક કર્યું એમ બોલીએ ને, હોમવર્ક કયો શબ્દ છે? કોઈ ગુજરાતી ભાષાનો શબ્દ છે જ નહીં, એ ઇંગ્લિશ શબ્દ છે. તો બધું મિશ્રણ થઈ થઈને એક નવી ભાષા બની જશે. આવા બધા શબ્દોનું આપણે નથી કહેતા તે ઘરકામ કરી ભૂલાઈ ગયું. તો આ બધા શબ્દોનું મિશ્રણ થઈ અને એક નવી જ ભાષા બની જશે. અને આજે ઓરિજિનલ ગુજરાતી ભાષામાં જે રચનાઓ થઈ હશે, અમુક સ્તવનો આ તે બધું અત્યારે પણ ગુજરાતી ભાષામાં રચના થઈ છે, ત્યારે એ આજથી 100-200 વર્ષ પછીની પ્રજાને એ કોઈક અઘરી કોઈ લેંગ્વેજ લાગશે, સમજણ નહીં પડે એમાં શું કીધું છે. તો એવું એ ચક્ર ચાલ્યા જ કરે. પણ પોતાની ભાષા જાણવી, સમજવી બહુ જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે એ બી તમે ના સમજી શકો તો આજની કેટલી પ્રજા અમને ઇંગ્લિશ આપો, ઇંગ્લિશ આપો, ઇંગ્લિશમાં આપો. અરે ભાઈ, ઇંગ્લિશમાં આખો અર્થનો અનર્થ થઈ જશે. કોઈ શબ્દનો બરાબર પ્રોનાઉન્સ તો છે જ નહીં. જે લખ્યું હોય એવું તો વંચાતું જ નથી. મેં લખ્યું હશે આગમ, હવે કોઈ ક્ષેત્રમાં વાંચશે આગમાં, કોઈ ક્ષેત્રમાં વાંચશે અગમાં, કોઈ ક્ષેત્રમાં વાંચશે અગામ. એ બધા જ કહેશે અમે સાચા, અને એના પાછળ ઝઘડા, એના જૂથ અલગ પડી જશે.
તો જે ભાષાનું કોઈ પ્રોનાઉન્સનું ઠેકાણું નથી, એ ભાષામાં તમે આટલા ઉચ્ચ પ્રકારના ધાર્મિક ગ્રંથ કેવી રીતના આપી શકો? અપાય જ નહીં, અર્થનો અનંત થઈ જાય. આ સૂત્ર પણ ઇંગ્લિશની બુકમાંથી વંચાય નહીં ને બોલાય નહીં. એક જ ખાલી નૌકાર તમે જેને ખબર જ નથી કે આ નૌકારમાં શું છે, એનો ઉચ્ચાર શું છે, કેમ બોલાય, હા, એવા તમે 10 જણને આપો, 10 જણ અલગ અલગ નૌકાર બોલશે. કોઈ અંદરથી વાંચીને બોલશે નમો અરિહંતા નામ, બરાબર ને? ઇંગ્લિશના પહેલાં તમે બધાને ગુજરાતી કે હિન્દી આપો, એ 10ને હિન્દી આવડે છે, 10 એક જ સરખું વાંચશે, પ્રોનાઉન્સમાં ફરક નહીં આવે. જ્યારે આના પ્રોનાઉન્સમાં ફરક આવશે. માટે એવી લેંગ્વેજને પ્રાધાન્ય ના અપાય. એ ઠીક છે, અત્યારે આ સાયન્સ એમાં વધારે બધું છે, જે શોધખોળ થઈ છે, એટલે એ જાણવું જરૂરી છે આપણા માટે, પણ એને ઇમ્પોર્ટન્સ ના અપાય. ઇમ્પોર્ટન્સ તો પોતાની લેંગ્વેજને જ અપાય. અને જે પોતાની લેંગ્વેજમાં તમે જે સમજી શકો ને બીજાની લેંગ્વેજમાં ના સમજી શકો, કારણ કે નાનપણથી તમે એ જાણ્યું છે, સમજ્યું છે, તો એમાં જે એક્સપ્લેનેશન તમે આપો અને એ વાંચો, એમાં જે તમે સમજી શકો, એ ઓલી લેંગ્વેજમાં ક્યારેય ના સમજી શકો. ખાલી પોપટિયા બની જાઓ, પોપટિયું જ્ઞાન બની જાય. બરાબર? ચલો પછી આગળ કાલે.